જીવનને અનુભવ સમૃદ્ધ કરો. અને there are some positive emotions, there are some negative emotions. Let's start with emotions. Let's start with emotions. Right? Values તો પછી આપોઆપ ઇન્ટિગ્રલ છે, કારણ કે ઇમોશન રિસ્પોન્સ જે કરશે એમાંથી જે બધું આવતું જશે કે અમે સાથે રહેવા માંગીએ છીએ અને અમે દૂર થતી જવા માંગીએ. તો પછી એમાં બીજા કશાની શું જરૂર પડે? અને પછી તો આ વાર્તા તમે જેટલી ડેવલપ કરી, મેં કીધું ને, એટલે 5 hours 10 hours તમે કીધું એક અઠવાડિયું આ વાર્તા ચલાવો, તમે ખરેખર અહીંયા સુધી જાઓ કે બસ થાકી ગયા, હવે કેટલું દોડાવશો તમે? બિકોઝ મારે સંચાર કરવાનું છે, બસ કરવાનું તો તમારે સૌ છે. અને પછી બીજો દિવસ થયો જશનબેન, રાઈટ? સવાર પડી અને શું થયું ચૈતી? એટલે ચૈતીને ઠીક શું થયું? Right? See, they keep thinking, keep analyzing, keep concluding, and keep experiencing. Okay? તો ફાઇનલી આ વાર્તાને નિમિત્તે આપણે એમના અનુભવ વિશ્વને સમૃદ્ધ કરીએ, માનવીય સંવેદનો શું છે એની એમને પ્રતીતિ કરાવી. એ નિમિત્તે જે પણ વેલ્યુઝ શીખશે એ આપણા માટે ખુશીની વાત છે. પણ સંપૂર્ણ મનુષ્યની જે માત્ર એક કલ્પના છે, એ કલ્પનાને પેલા મેઘધનુષની જેમ ચેસ કરવાની મને ઉત્કંઠા છે. ફૂલ હ્યુમન બીંગ, ફિયર તો મેં અનુભવ્યો છે, પેઇન તો મેં અનુભવ્યું છે, અને એવી રીતે હેપીનેસ મેં અનુભવ્યું છે. અને આ બધા સાથે મને ડીલ કરતા આવે છે. કશું જ મારી ઉપર સવાર નથી જતો. એટલે જે પેલી ઝાડ તળાવના તળિયે તમે બેસાડી દીધી અને તમે બધા ચડી ગયા એની ઉપર, એમ બધા જ ઇમોશન્સની ઉપર તો મારે આવવાનું છે. એ સમજણ એને આવી ગઈ, એ દિવસે વ્યક્તિ સ્વસ્થ થઈ જશે અને જીવી શકશે. બિકોઝ હેપીનેસમાંથી પણ જે ક્રેવિંગ આવે છે, એ ક્રેવિંગ તો કંઈ બહુ સારું નથી ને. વારંવારના એ એક્સપિરિયન્સના ક્રેવિંગમાંથી જ માણસ ફ્રસ્ટ્રેટ થાય છે. હેપીનેસ પર સે ઇઝ નોટ અ પ્રોબ્લેમ, બટ ક્રેવિંગ ફોર બીંગ હેપી ડેફિનેટલી લીડ્સ યુ ટુ પ્રોબ્લેમ્સ. એન્ડ સિમિલરલી ધ નેગેટિવ ઇમોશન્સ, પેઇન છે કે દુઃખ છે કે હતાશા છે, તો એ તમારી ઉપર પહાડ બનીને છવાઈ જાય અને આપણે નીચે દટાઈ જઈએ. અને પછી મને આમ છે, મને આમ છે, એટલે મને નથી, મને કશું જ નથી. આ તો મારામાં પહેલાં થયેલું એક સંવેદન છે, જેને હું પેલું વાદળ એક પળમાં ખસી જાય અને એક પળમાં ખસેડી શકું એમ છું, એને જતું જ રહેશે. હતાશા પકડી રાખો એટલે હતાશ રહેવાય. બાકી હતાશાને કોઈ રસ નથી લાંબો સમય તમારે રહેવાનો. પણ આપણે જઈએ ફરી એને મળીએ, કેમ છે? ફરીને હું એ અનુભવમાં જાઉં, ફરીને હું ડ્રેન કરું, ફરીને હું એ જ વાતને પકડું, મારી સાથે આવું થયું હતું, તેવું થયું હતું, તો એ હતાશા ફરી ચાલે જ કરશે. પેલું જેમ એક બુટ્ટીને ન જવા દીધું એમ એને નહીં જવા દીધું. તો પણ ઇવેન્ચ્યુઅલી તમે બચ્ચાઓને સુધી લઈ જાઓ કે ધીસ આર ટ્રાન્ઝિટરી ઇમોશન્સ, નથિંગ સ્ટેઝ, વોટ સ્ટેઝ ઇઝ જસ્ટ યોર બ્રીથિંગ. સંવેદનો એ પરિવર્તનશીલ છે અને ગતિશીલ છે. જે રહે છે માત્ર તે આ શ્વાસ છે અને એને વફાદાર રહો, સ્ટે ધેર. તો આટલે સુધી જે સેન્ટરના બચ્ચાઓ ગયા ને, એ બધા જ ડોક્ટરેટ થઈ ગયા, બિલીવ, કશું જ પડ્યા. અને આ ટેક્સ્ટ કાફી છે. જેને આટલું આવડી જશે અને બસ આટલું જ મને છે કે કોઈક રીતે બાળકોને હું સમજાવી દઉં કે બેટા આ બધું જ જતું રહેવાનું છે, આ બધા જ ઇમોશન્સ ટ્રાન્ઝિટરી છે, જે રહેશે એ તું અને આ તારો શ્વાસ અને તારામાં જે શ્રદ્ધા છે અને તું જીવ, સરસ થશે. રાઈટ?
તો આપણે સૌ ભેગા મળીને એ બાળકોને એક સ્વસ્થ અને સંતુલિત વિચાર કરી શકનારા મનુષ્ય તરીકે કેળવીએ અને એમને એમના નિર્ણયો લેવા દઈએ. આપણે ખાલી મદદ કરીએ. ઓકે, સો આઈ કન્ક્લુડ માય ટોક હિયર. બીજું અત્યારે મને કંઈ સૂચતું નથી કે જે હું કહું. તમને કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. પ્રશ્ન પૂછશો તો કંઈક આવશે ને? યસ સર. મારી વાર્તા છે ધર્મબુદ્ધિ અને પાપબુદ્ધિની વાર્તા. તો એમાં એક એવો છે કે પાપબુદ્ધિને એનો જે ખોટું કર્યું હશે કામ એ ધર્મબુદ્ધિ પકડી પાડે છે અને એને સજા કરે છે, બદલ કાઢી દે છે. તો આ નેગેટિવ એન્ડ કેવો જોઈએ? હવે તમે જ કોઈ પ્લાને જવાબ આપવા ઈચ્છો પહેલા? હા. એવું છે લાઈક આપણે આ વાર્તામાં જેવું કહ્યું કે પોઝિટિવ એન્ડ નાખીને બી જસ્ટ આ એક એક્સપેરિમેન્ટ હતો એવી રીતે કેવી ચેન્જ એન્ડ યસ, એટલે તમારે મને કોઈ જવાબ આપવા ઈચ્છે છે? નહીં, એણે કીધું ને કે બે છે ધર્મબુદ્ધિ અને પાપબુદ્ધિ નામના બે મિત્રો છે. પાપબુદ્ધિ ખોટું કામ કરે છે અને ધર્મબુદ્ધિને ફસાવે છે. પછી ધર્મબુદ્ધિ સાચી રીતે શોધી કાઢે છે અને પાપબુદ્ધિને સજા આપે છે અને મારી નાખે છે. તો આ મારી નાખવાની અને નેગેટિવ વસ્તુ છે એ મારે કેવી જોઈએ કે એને પકડી લીધો કે ત્યાં મારે એન્ડ કરવું જોઈએ. ફોર એક્ઝામ્પલ આપણે આ વાર્તામાં કેવું હતું કે રેડકો નાસી જાય છે અને માછલીઓ જાળમાં પકડાઈને મળી જાય છે. ફોર એક્ઝામ્પલ માછીમાર લઈ જાય છે. આ એન્ડ આપણે ચેન્જ કર્યું. તો એવી રીતે પહેલી વાર્તામાં મને વાર્તા એન્ડ ચેન્જ કરવો જોઈએ અને સજા કરી સજા એટલે લાઈટર બેઝ છે. હા, એટલે ચૈતીનો પ્રશ્ન સમજે ને? બે મિત્રો છે અને એક મિત્રએ ખોટું કર્યું અને બીજા મિત્રને એની ખબર પડી એટલે એને મારી નાખી, સજા આપી. આટલું જ છે ને? હા, તો હવે ચૈતી એવો પ્રશ્ન પૂછે છે કે આ મારી નાખવાની જે સજા આપી છે એ વાત આપણે કેવી રીતે રોકવી, એ બદલે કે ના બદલે વગેરે. વોટ ઇઝ યોર ટેક ઓન ઇટ? ધર્મબુદ્ધિ હોય, ધર્મ એટલે સારું જ કહેવાય, તો એ પાપબુદ્ધિને મારી નાખે તો એ પણ એક ટાઈપનું પાપ જ થયું. તો એની બદલે એને કંઈક સારું વસ્તુ શીખવાડે એવું આપણે આ વાર્તામાં જેમ કર્યું એવું અમે કરીશું. આપણે કરવાનું જ નથી. હા, here she replies to my answer. ના, એટલે આ વાર્તાનો અંત તારા બાળકો આપશે. તારે વાર્તા જ કરવાની છે. શરૂ કરી અને બાળકોની સાથે ડ્રામેટાઇઝેશન જે રીતે આપણે કરીને વસ્તુ સ્થિતિ મૂકતા જવા મિત્રોથી ભૂલો થાય, ના, એક મિત્રએ એનાથી છુપાવ્યું ને એ જ બતાવે છે કે મિત્રતા નબળી છે. એ મારો ટેક છે આ વાર્તાનો. રાઈટ? ત્યાં મારે એને સેન્સિટાઇઝ કરવો હોય તો હું કઈ રીતે કરું? તો આ જ વાતચીતમાં જ થવાનું છે એ વસ્તુ કે અરે આવું કર્યું એને, તો તરત એ લોકો જ કહેશે કે હું શું કામ કર્યું એને. સી, ધેટ્સ વેર દે આર લર્નિંગ. એટલે પછી વાર્તા કઈ રીતે જાય છે તે તું જો. પંચતંત્રના અંતનું શું કરવું તે એક વાત સમજો. આ એક બહુ સિમ્પલ ફિલોસોફી છે અને હું એને બહુ જ કમ્પ્લીટલી એન્ડોર્સ કરું છું કે છપાયેલી જે વાર્તા છે ને, આ જે સામે દેખાય છે આપણને, એ વાર્તા એના સ્થૂળ સ્વરૂપે છે. ઇટ ઇઝ અ ફિઝિકલ બોડી ઓર ફિઝિકલ એક્ઝિસ્ટન્સ ઓફ ધ ટેક્સ્ટ. પણ ખરેખર વાર્તા ક્યાં બને છે? માણસના ચિત્તમાં બને છે. Here in my consciousness, what I create, what I perceive, what I experience becomes the story. હું અહીં શું અનુભવું છું, ગ્રહણ કરું છું, સમજું છું, તે વાર્તા બને છે. બરાબર? હવે આ જે સ્થૂળ વાર્તા મારી સામે છે એનો એક સ્થૂળ અંત એના વાર્તાકારે આપેલો છે જે એનો પોતાનો એક માનસિક પ્રક્રિયાનું પરિણામ છે. પણ each reader has its own response to the text. દરેક રીડરની ટેક્સ્ટની પોતાનો રિસ્પોન્સ હોય છે. આપણી સાહિત્ય શિક્ષણની સૌથી મોટી મર્યાદા એ છે કે આપણે આંગળી પકડીને એને એ જ રિસ્પોન્સ તરફ લઈ જવું છે જે વાર્તામાં એના લેખકે આપેલું છે. બધી જ જગ્યાએ આ ચાલે છે. પણ એક વ્યક્તિને તમે ઇન્ડિપેન્ડન્ટ રીડર તરીકે કલ્ટિવેટ નથી કરી રહ્યા. એ રીતે કે તમે એના રીડિંગની પોસિબિલિટીઝને ખતમ કરી નાખો છો જ્યારે તમે એને બધું આ રીતે ફીડ કરો છો. અને
એને કારણે થિંકિંગની પોસિબિલિટી છે ને તે ઓછી થતી જાય છે. અને એટલે એને તમે જવાબ તૈયાર આપશો તો એ ગોખી આપશે તમને અને પછી લખી પણ આપશે તમને. પણ એને તમે એવો પ્રશ્ન પૂછશો કે જેનો જવાબ તમે નથી આપ્યો તો એની પાસે એવો જવાબ નથી. કારણ એ છે કે હંમેશા પેસિવ રહ્યો છે ને, એ એક્ટિવ થયો જ નથી. એટલે હું તમને જ્યાં સુધી માછલી બનાવું નહીં ત્યાં સુધી તમે પેસિવ જ રહેવાના માછલીમાં. પણ તમે જેવા માછલી બન્યા એટલે તમે એક્ટિવ થયા. એટલે ચૈતી ટેકનિકલી લિટરરી પર્સપેક્ટિવથી આનો જવાબ હું તને આપીશ કે આ વાર્તા જે લખાઈ, if it is a text A, the moment you read and understand it, it becomes your text B. Right? And when I share it with these friends, C, D, E, F, anything, our possibilities में खोली आप. And then among that you can say कि भाई વિષ્ણુ શર્માએ આવું કર્યું, ચૈતીને આ કહેવું છે, ઉર્જશ્રીબેને આ કહેવું છે. થઈ શકે ને આ વસ્તુ? અને એમાં જ એનો ગ્રોથ છે. એ સિવાય તો ક્યાંથી ગ્રોથ આવશે? These are all trigger points, you see. આ બહુ સેન્સિટિવ મુદ્દા પર એને વાર્તા કરી છે ને કે બે મિત્રો અને એક ખોટું કરે છે. મને આમ અહીંયા લાગી ગયું અત્યારે કે અરે આવા કેવા મિત્રો, અને ત્યાં તો હું કેટલું કામ કરું એમની સાથે. અને પછી બીજું લોકેશન કયું છે જ્યારે પેલાને ખબર પડે છે કે આણે મારી સાથે ખોટું કર્યું. ધ રિવિલેશન ખુલી ગઈ એ વાત કે હવે આને ખબર પડી ગઈ તો હવે ઓબ્વિયસ તો આ જ છે કે તું એને સજા આપ અને મારી નાખ. રાઈટ? પણ તો આમ કરીશું તો અડધી પૃથ્વીનો નાશ થઈ જવો જોઈએ. બધા જ મિત્રો મળતા હોય એકબીજાને તો ભૂલ સમજાઈ જાય ને તો પછી એનો બદલાય છે. ના, એટલે વોટ ઇટ નીડ્સ ઇઝ અ ડાયલોગ. ચૈતી, આમાંથી તું એક સરસ નાટ્ય સંવાદ રચી શકે. આ વાર્તા ફ્લોર પર લઈ જાય એ બંને મિત્રો વચ્ચેનો એક નિખાલસ હૃદય સંવાદ કે તે આવું કેમ કર્યું મારી સાથે, બરાબર? અને એનો એક જવાબ આપે ને એ વ્યક્તિ, અને પછી એમ ચાલે એ વાત આગળ. અને પછી પેલો વ્યક્તિ પણ એને કહી શકે કે મને તારી પર અત્યારે એટલો ક્રોધ છે કે મને એમ થાય છે કે હું તને મારી જ નાખું. અને મિત્રતા એવી હોય કે પૂછે કે શું હું તને મારી નાખું? તો પછી શું જવાબ આપે છે પેલો સામેવાળો વ્યક્તિ? ત્યાં એનું ભાવ જગત કામ કરશે, ત્યાં એનું અનુભવ જગત કામ કરશે. જો આ પ્રશ્ન હું ગૌરંગ પટેલને પૂછું ને તો એનો જુદો જવાબ આપશે. અને વી કેન ડુ ધેટ ફોર યુ. એક સ્મોલ ડાયલોગ, રાઈટ? હું હમીરને પૂછીશ ને તો એ નહીં જવાબ આપે, એની આંખમાં આંસુ આવી જશે. અને હું શ્રીજીતને પૂછીશ ને તો એમ કહેશે કે આપકો જો કરना है करो. That means he loves me so much that I can do anything with him. तुम्हें मारना है मार डालो. આ મારા ત્રણ વ્યક્તિઓ વિશેનો મારો આખ્યા ત્રણે હું મિત્રો ગણું છું. દાખલા તરીકે તો ગૌરવ વિલ ટોક ટુ મી અને જુઓ કેવી ટોક કરે છે. બરાબર? મમ્મી તારી તો આંખમાં આંસુ જ આવી જશે. એ બોલી જ નહીં શકે એ બાળક. અને શ્રીજીત બરાબર ને, જો કરના કરો. અને આ પુલી બ્રાહ્મણ શું કહેશે ખબર છે? મારે આવું કરવું નહોતું પણ હવે મારાથી થઈ ગયું, હવે મને ખબર પડી છે નહીં કરવું ફરીથી. બરાબર બોલ્યું? ના ના, અહીંયા બધાને આ લોકોને હું કેટલા ઓળખું છું એ તમે સમજો. And I think human to human reaction જુદા હોય છે. યા એટલે આ તારે ધર્મ બુદ્ધિ ગૌરવને બનાવવો છે કે મને બનાવવી છે? Come on, narrator, you can't be. चल હું પાપ બુદ્ધિ અને ગૌરવ ધર્મ બુદ્ધિ આવી જઈએ. ચલ ને બેન, we need to do this. It is important. પ્લીઝ સર આવો. Please ગૌરવ, it is a call of academic need. તું અહીંયા આવી જતો. મેડમ સંબંધોમાં પણ એવું જ ના પણ એટલે એ તો શીખવવાનું છે આપણે. ખુશી આપો ગૌરવને. તમે છોડો તો છૂટી જાય પણ કન્વિન્સનલી તમારી ભૂલને તમે એક્સેપ્ટ કરો તો એને પાછું Dialogue is the only solution in this world and not the war, Urvashi. યુદ્ધ એ
એ સમાધાન નથી, સંવાદ જ સમાધાનની રીત છે. જે પૂછે છે તે બોલો અને એને સમજો, સાંભળો અને વાત કરો. રાઈટ? ચાલ, તો હવે હું ને ગૌરાંગ છીએ. જો હું આ કરી શકું, ઇવેન્ટ શું થયો છે મને ખબર નથી, રાઈટ? અને અમને ઇવેન્ટની જરૂર જ નથી. વી વિલ કન્વર્સ એટ અ ડિફરન્ટ લેવલ. આ ધર્મ બુદ્ધિ છે ધ ગુડ સોલ, અને આ એમ દેટ ઇવિલ સોલ, પાપ બુદ્ધિ. બધું ખોટું વિચારું ને ખરાબ જ વિચારું. રાઈટ? હવે ગૌરાંગ, મેં તારી સાથે છળ કપટ કર્યું છે, અને મેં તારી સાથે શું છળ કપટ કર્યું છે? મેં તારા 1000 રૂપિયાને લઈને સંતાડી દીધા છે, તને ખબર નથી. અને હવે તમે ખબર પડે છે કે અને હવે તને ખબર પડી ગઈ કે તારા 1000 રૂપિયા લઈને મેં સંતાડીને વાપરી નાખ્યા. અને ઉપરથી રાજાને એમ કહે છે કે આને મારા પૈસા જોયા છે. બોલ, જોઈ લે. તો આ સંજોગોમાં તમે તમારા ડાયલોગ કેવો હોય છે? ચાલ, તો તું મારી સાથે વાત કર. તું વાર્તામાં એવું થાય છે કે તું મને મારી નાખે છે. જો કે ખરેખર એવું ના થાય, હું ગૌરવને ટીપી નાખું, પણ એ મારો મિત્ર જ એવો છે તો શું કહે. પણ મારથી એને ન ટીપાય, એ પણ એટલી સાચી વાત છે. ના ના, વાસ્તવની વાત છે. એટલે અમે તો એવી મારામારી કદી કરી નથી, પણ હજુ સુધી નથી કરી. જો મિત્રતાની વાત હોય તો એટલે આપણે ડાયલોગ 1 on 1. હા, પાપ બુદ્ધિ એમ તું મને સંબોધન કર. કે તમે જે મારા પર આક્ષેપ કર્યો છે તે મારા પર કે મેં તારા પૈસા ચોરી લીધા છે. અને ઉપરથી રાજાને ખોટું કહ્યું છે કે મેં આવું કર્યું છે, જે તે કર્યું છે. ક્રાઇમ એમને જ એ જો કહું છું કે તમે રાજાને એવું કહ્યું છે કે એક મિનિટ, ચૈત્રી, તું વાત સરખી કે. હા. આ પાપ બુદ્ધિ છે અને ધર્મ બુદ્ધિ છે. શરૂઆતમાં બંને જણ બહુ સારા મિત્રો હતા. પછી એમને લાગ્યું કે આ જ ગામમાં રહીને કશું થાય એમ નથી, કરિયરમાં પૈસા નહીં કમાવા મળે, એટલે બંને જણ બીજા ગામમાં જાય છે. બંને જણ પોતપોતાની બુદ્ધિથી 1000 રૂપિયા કમાય છે. ફોર એક્ઝામ્પલ, રસ્તામાં આવે છે અને ગામ નજીક આવે છે તો આ બે જણ એવું વિચારે છે કે આપણે ઘણા વર્ષો સુધી ગામમાં જઈશું તો ગામમાં બધાને ખબર પડશે કે આપણે બહુ પૈસાવાળા થઈને આવ્યા છીએ ને આપણને મૂકી લેશે. તો એટલે આપણે એક કામ કરીએ, 500 રૂપિયા અહીંયા રાખી દઈએ બંને. તારા 500 રાખ, મારા 500 રાખ, અને આપણે 500 રૂપિયા કમાયા છે એમ કરીને ગામમાં જઈએ, થોડા સેટ થઈએ. 1-2 દિવસમાં આપણે પોતપોતાના પૈસા કાઢીને ફરી પાછળ જઈને આપણે સુખેથી જીવન જીવીશું. બરાબર? આ સિચ્યુએશન હતી. પણ એકવાર શું થયું કે પાપ બુદ્ધિના મગજમાં એવો વિચાર આવ્યો કે અમારા બંનેના 500 છે, અમે બંને સરખા જ કમાયા છીએ 1000 રૂપિયા. પણ આને ખબર ન પાડતા જો ખાડામાંથી ઘણા 500માંથી 250 લઈ લઉં, ધારો કે હું મારામાં નાખી દઉં, તો હું ભવિષ્યમાં એના કરતાં વધારે પૈસાવાળો થઈશ. અને એને તો ખબર જ નહીં પડે કે મેં કાઢ્યું છે, કારણ કે અમે 3 જણ જાણીએ છીએ. એટલે આ એવું કહે છે એને ખબર ન પડે એ રીતે ચૂપચાપ આના ખાનામાંથી જમીનમાંથી 250 રૂપિયા લઈ લીધા પોતે. થોડી વાર પછી આ રાજાને કમ્પ્લેન કરે છે કે રાજા, મારા પૈસા આવી રીતે ચોરાઈ ગયા છે અને મને ખાતરી છે કે અમને 2 જણે તાટ્યા છે. અને આને જ ખબર હતી તો આને જ મારા પૈસા લીધા છે. પણ આ રાજાને એવું કહે છે કે ના ના ના, મેં આવું કશું કર્યું જ નથી. હું મારા ઘરના મા બાપના સંગ ખાઈને કહું છું, એ જૂનો જમાનો હતો. એટલે પછી રાજાને એવું થાય છે કે ના ના, તો ખોટું હશે. તે એક કામ કરો, આને મિત્રતાનો દ્રોહ કર્યો છે ને, તો આને ફાંસી પર લટકાવી. એમ કરીને રાજાને સજા આપવા જાય છે અને કહે છે કે આને મારી નાખો. એમ કરીને પ્રધાનને લઈને ગામમાં કયા ઝાડ નીચે દાટ્યું, તે પ્રધાન ચતુર હતો. એણે પૂછ્યું કે કયા ઝાડ નીચે શું દાટ્યું હતું. એટલે પછી એનો બતાવવા જાય છે કે આ અમારું ઝાડ, અહીં એના 500 હતા, અહીં મારા 500 હતા. મારા 500માંથી 250 ઓછા થયા છે અને મને 100% ખાતરી છે કે આણે જ લીધા છે. પછી એક વખત પ્રધાન પૂછે છે કે તમારા બે વચ્ચે કોઈ સાક્ષી હતું? તો એ વખતના લોકોને એવું કહે છે કે ના, આ જે ઝાડ છે એ વન દેવતા છે, એ વૃક્ષ દેવતા છે, તો એ કોઈ દિવસ ખોટું નહીં બોલે. તો આપણે એક કામ કરીએ, આમનો નિર્ણય આપણે આવતીકાલે લઈશું. જો આપણે ઝાડને પૂછીશું કે હે વૃક્ષ દેવતા, તમે સાક્ષી હતા તો તમે સાચું બોલજો કે આ બેના પૈસા ઓછા થયા છે, આમાં બેમાંથી જવાબદાર કોણ? તો આ વસ્તુ આને ખબર પડી ગઈ પાપ બુદ્ધિને કે આવતીકાલે મારું તો પાપ ખુલ્લું પડી જશે કે મેં 250 રૂપિયા લીધા છે, શું કરું. એટલે એના ફાધરને એવું કહે છે કે પપ્પા, તમે એક કામ કરો, આટલું મોટું ઝાડ છે ને, એના બખોલમાં જઈને અત્યારથી સંતાઈ જાઓ. જો
જો રાજાના સેવકોને પ્રધાન આવીને પૂછશે કે હે વૃક્ષ દેવતા, તમે જો સાક્ષી હતા તો તમે અમને સાચું જણાવો, તો તમારે એવું કહેવાનું કે મેં આના પૈસા નથી લીધા અને ઉલટાના મારા પૈસા લઈ લીધા છે. ઊંધું છળ કપટ કરે છે અને મને બહુ કે બાકી નો હિસ્સો તો મને કશું જઈ ગયો. એટલે એના ફાધરને ઝાડની બખોલમાં સંતાન દે છે. પછી થાય છે એવું કે રાજાનો જે પ્રધાન હતો એને ખબર ક્યાંક લાગે છે આ બંનેની વાતચીત પરથી કે આ વધારે પ્રામાણિક છે અને આ વધારે સાચો છે, ધર્મબુદ્ધિ. એટલે એવું કહે છે કે સારું આપણે જઈએ, અને પેલો જવાબ આપે છે કે હે બધા આવે છે બીજે દિવસે અને પૂછે છે કે હે વૃક્ષ દેવતા, તમે સાચું કહો. તો એના ફાધર એની અંદર છુપાયેલા હોય છે. એ એવું કહે છે કે એ પૈસા અમને ચોર્યા છે, આ માણસ ખોટો છે, આની પર આને ખોટું વાર લગાડ્યું છે. એટલે રાજાના માણસ મને પકડીને બાજુમાં મૂકી દે છે. પણ પ્રધાન એની સાથે કહે છે કે ઉભા રહીને હમણાં મારશો ને, આપણે એક કામ કરીએ, આપણે આ ઝાડને સળગાવી દઈએ પહેલા. એણે આ પાક થતું જોયું છે ને, એટલે આ ઝાડ આપણે સળગાવી દઈએ. અને જેવું એ ઝાડ સળગાવવા જાય છે એ બખોલમાંથી એના સંતાનના પપ્પા બહાર આવી જાય છે. ના 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 ના, અમે ખોટું કર્યું છે, મારા દીકરાએ ખોટું કર્યું છે, એણે આના પૈસા લીધા છે. એના ફાધર સાચું બોલી જાય છે કે જો ઝાડ સળગાવવા ગયા તો હું સળગી જઈશ, કેવું છે. અને એટલે પછી આ બે વચ્ચે સંવાદ થાય છે કે તે મારી સાથે આમ શું કરે. પછી ધર્મ બુદ્ધિ પાપ બુદ્ધિને મારી નાખે છે. એટલે સજા એને આપે છે. એ ઝાડ પર રાજાના એને લટકાવીને ઊંધો માથે નાખે છે. તો આ તમારાથી એ મારી નામ નીચું કે એ કોણ મારે છે? રાજા. હા, પછી રાજા મારે. ઠીક છે, રાજાને સમજો. એટલે ભાઈ સમજાઈ ગયું તને? ચાલો હવે સી આ આખી વાર્તા બહુ જ અમેઝિંગ છે. હું ફ્લોર ઉપર હોઉં ને તો આ વાર્તા માટે એક સત્ર ના ચાલે, મારે ગૌરવને થોડી બે સત્ર જોઈશે. એનું કારણ છે ને કે પહેલા તમારે મિત્રતા બિલ્ડ કરવી પડશે. 1000 રૂપિયા કમાયા ભેગા થઈને કેટલી મોટી વાત છે. પછી પેલાના મનમાં પાપ આવ્યું અને આમાં વૃક્ષને પાત્ર કર્યું છે. કેટલી સરસ સ્થિતિ છે, કેટલું ડેવલપ થઈ શકે આની અંદર. બરાબર. આ હમીરને બહુ ગમે છે ઝાડ પાને, એને વીંટાળીને ઊભો કરી દીધો હોય તો થઈ જાય પછી. અને બોલે એવો પણ છે કે હા પૈસા ધર્મ બુદ્ધિ લીધા છે, રાઈટ. એટલે આ બધું કરવા માટે ટાઈમ જોઈશે ચૈતી. આ વાર્તા કેટલી પોટેન્શિયલ છે, રાઈટ. પણ હવે આપણે એ વાર્તાને આ સ્ટેજથી લઈએ કે આ વાત ખુલી ગઈ છે કે ધર્મ બુદ્ધિના પૈસા પાપ બુદ્ધિએ લીધા છે. રાજાને હમણાં દૂર રાખીએ આપણે, રાઈટ. અને ધર્મ બુદ્ધિ દુઃખી છે આ વાતથી, બરાબર. જો મિત્રતાની વાત હોત તો પાપ બુદ્ધિ, ત્યારે જો મારાથી વધારે અમીર થવું હોત, ત્યારે મારાથી વધારે પૈસા તારે દેખાડવા હોત, તો મને આમ જ સહજતાથી કહી દીધું હોત કે તારી પાસે જે છે 150ની જગ્યાએ હું 500 રૂપિયા તને આપી દઈશ, મારા ગડાયેલા છે, તારી પાસે કશું જ નથી એવું સમજી જો તે મને સહજતાથી કીધું હોય. પણ મને એવું થયું ધર્મ બુદ્ધિ કે જેમ મને વિચાર આવે છે કે તારો 500 રૂપિયા લઈને હું વધારે પૈસાવાળો થઈ જાઉં, તો એમ મને થયું કે તને પણ તો એવો વિચાર આવી શકે છે ને કે તું મારા 500 રૂપિયા લઈને વધારે પૈસાવાળો થઈ જાય. એટલે મેં તને કહ્યું કે તને એ વિચાર આવે અને તું એવું કંઈ કરે એ પહેલાં હું કરી નાખું. હા, પણ ત્યાં જ કદાચ બે પાત્રોનો ફરક છે. જે વિચાર તને આવ્યો એ વિચાર કદાચ મને ના આવ્યો, હું મિત્રતાને આગળ રાખું છું, પૈસાને કહેલો કે જે સંપત્તિ કહેલો પાછળ રાખું છું. તો હવે ધર્મ બુદ્ધિમાનની ભૂલ તો થઈ ગઈ. મેં તારા 250 રૂપિયા લઈ લીધા, પછી મેં તારી પર ખોટો આક્ષેપ પણ કર્યો, તો હવે તું મારી સાથે શું કરશે? હું તો માફી નહીં માંગતો. હા, એટલે જે તે મારી પાસેથી લઈ લીધા છે એ તું રાખી શકે છે, મારે પરત નથી જોતા. પણ મારા પર જે આક્ષેપ લાગ્યો છે કે મેં ચોરી કર્યા છે અને એના કારણે મને જે ફાંસી પર ચડાવવામાં આવતું હતું, એટલું તારે એ કરવું પડે કે ધન બુદ્ધિને તમે સજા ના આપો. પણ એવું કરીશ તો લોકો મને મારશે નહીં. તો તું મારો આટલો સારો મિત્ર છે તો થોડો વધારે સારો મિત્ર થઈ જાય. હવે આક્ષેપ પણ તું જ રાખી લે કે ભાઈ તે લીધા છે. પછી તો મારી ફાંસીની સજા નિશ્ચિત છે, કારણ કે પછી મારા પર ચોરીનો આક્ષેપ આવી જ જશે અને રાજા સજા કરી જ દેશે. તો તારી પાસે કોઈ રસ્તો છે એના માટે કે તને સજા પણ ન થાય, તને આળ પણ ન લાગે અને બધું સરસ થઈ જાય? એક જ છે કે આ બુદ્ધિ માની લે કે મારાથી ભૂલ થઈ છે અને
હું તને કહું, બાપુજીએ જ કહેવું પડે તો જ મારી સજા માફ આપણે એક કામ કરીએ, ચાલ પેલા જે 250 રૂપિયા દટાયેલા છે ને એ આપણે કાઢી લઈએ. મારી પાસે જે છે 500 રૂપિયા મારા તે અને તારા જે મેં લીધા છે તે, એ બધા 1000 રૂપિયા આપણે ભેગા કરી પાછા શહેરમાં જઈએ. નવેસરથી કમાઈએ, નવેસરથી શરૂ કરીએ. આવીશ તું? બિલકુલ. See, I go spontaneous, right? But the whole idea is that you have to teach, inculcate right thinking. બહુ જ બધા લોકેશન્સ છે જેમની આ વાર્તામાં જે ડેવલપ થઈ શકે છે. વિશ્વાસનો મુદ્દો છે આમાં. વિશ્વાસનો મુદ્દો છે, મિત્રતાનો મુદ્દો છે, પાવરનો મુદ્દો છે, રાઈટ? પણ મેડમ બીજી વખત મિત્ર બાપુજીની સામે પૈસા નહીં કાઢે એટલું નક્કી ના, પણ એટલે તો ચૈતીના બાળકો નક્કી કરશે ને ઉર્વશીબેન. દરેક પોતાની વાર્તા લઈને ઊભું છે. અને સ્વીકાર, that is the biggest thing. If you એટલે plan, આખો છે ને છપ્પા લખીને અવળી વાણી બોલીને તમને એટલા ઉશ્કેરે ને કે તમને એમ થાય કે આ મળે ને તો મને 2 અપશબ્દો કહી દઉં. પણ એ પણ એક રીત છે તમને શીખવવાની. આ પંચતંત્ર તમને ટ્રિગર કરે છે, એવા અંત આપ્યા છે કે તમે આ ઉત્તેજિત થઈ જાઓ, તમારું આખું વેલ્યુ સિસ્ટમને એ ઝંકોરીને એને સરખું ગોઠવી દો, રાઈટ? એટલે હવે જે ખરેખર આ બધા કાળા ધોળા કરે છે એને આ વાર્તા કરતી કે હવે એમાં શું 250 રૂપિયા માટે આટલી તરફડ કરીએ, આપણે તો મોટી રકમની વાતો કરીએ. હવે એનો આત્મા જ આવો થઈ ગયો હોય એટલે તમે શું કરી શકો? એને આ બધું શીખવવું ખાસ જરૂરી છે. જલ્દી આવા જે બધા ભ્રષ્ટાચારીઓ છે ને એમને પકડીને આ વાર્તા કરવા જોઈએ. ના, આ જ વાર્તાનું કેમ્પેન આખા બધા તંત્રોમાં ચાલવા જેવું છે. હા, એટલે સમજતું. ઓકે, સો વાર્તા તમે શરૂ કરો છો અને વાર્તા ભેગા મળીને બધા પૂરી કરે છે. એમ રાખો ને સાદું, અને મોટા ભાગે બચ્ચાઓ પૂરી તારે શું કરવું છે? તારે કંઈ જ કરવાનું નથી. તું ખાલી બેસ અને તું થોડું ચલાવો. એકને બનાવ ધર્મબુદ્ધિ ને એકને બધા અડધા આમ. એકને ઝાડ બનાવવું પડશે ને, તે હમીરા આવે તો લઈ જજે, નહીં તો કોઈને બનાવી દેજે ઝાડ. રાજા બનાવવો પડશે, પ્રધાન બનાવવો પડશે, બધું બનાવી નાખશે ને વેરી ઓન ધ સ્પોટ. અને ચલાવ, તું જો શું થાય છે. Keep them on the track. Okay? ગૌરાની ચાની વ્યવસ્થા કરી છે, આપણે ચા પીએ અને પછી સત્ર પૂરું કરીને છૂટા પડીએ. ટી બ્રેક પ્લીઝ છે, પણ અંતે આપણે બધા એક પ્રેમ અને અનુકંપાથી સભ્ય એવા મનુષ્યો છીએ અને આપણે બધાની માટે સારું ઈચ્છીએ છીએ. એટલે સરથી કોઈ પણ પ્રકારનું અંતર અનુભવ્યા વગર ખુલ્લા હૃદયથી મોકો મળ્યો છે. વાત કરો જે કંઈ પણ છે તમારા મનમાં, અને તમને મને ખાતરી છે કે બહુ સરસ જવાબો હશે. તો આ ઓપન ધ હાઉસ આપણે શરૂ કરીએ. કોને વાત કરવી છે સર સાથે? પહેલાં ઉર્વશીબેન વાત કરવા તત્પર લાગે છે. શ્રદ્ધા.